દાહોદના જાલોદના સુથારવાસામાં બીએલઓની કામગીરી કરતા શિક્ષકને ચક્કર આવતા રસ્તા પર જ ઢળી પડ્યા, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા। દાહોદ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી અને શિક્ષણ કાર્ય વચ્ચે સમતુલા જાળવતા શિક્ષકો પર કામનું ભારણ સતત ચર્ચાનો વિષય રહેતું હોય છે। જાલોદ તાલુકાના સુથારવાસા ગામે આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસરની ફરજ બજાવતા એક શિક્ષકની તબિયત અચાનક લથડી હતી। મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના સુથારવાસા ગામની સાદેડ વર્ગ શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી ડામોર બચુભાઈ પાસિંગભાઈ પોતાની બીએલઓ તરીકેની કામગીરી કરી રહ્યા હતા। તેઓ કામગીરી અર્થે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમને ચક્કર આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને સહકર્મીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। શિક્ષક બચુભાઈની તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે દાહોદની રિધમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। ચૂંટણી પંચની કામગીરી દરમિયાન શિક્ષકની તબિયત લથડતા શિક્ષણ આલમમાં ચિંતાની લાગણી પ્રસરી છે। જાલોદના શિક્ષક બચુભાઈ ડામોર બીએલઓની કામગીરી દરમિયાન બેભાન, દાહોદની હોસ્પિટલમાં દાખલ। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના સુથારવાસા ગામની સાદેડ વર્ગ શાળાના શિક્ષક શ્રી ડામોર બચુભાઈ પાસિંગભાઈ આજે બીએલઓની કામગીરી કરી રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં અચાનક ચક્કર આવતા તબિયત લથડી તેમને તાત્કાલિક અસરથી દાહોદ સ્થિત રિધમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઘટનાના પગલે શિક્ષક આલમમાં દોડધામ મચી હતી। અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતની અસ્મિતા, દાહોદ।